નવી પેઢીમાં ખૂબ કૂલ દેખાડવા માટે એક નવા પ્રકારનો ટ્રેન્ડ ચલાવે છે, જે ઇન્સ્ટાગ્રામ વગેરે પર ખૂબ વાયરલ થાય છે. જેમાં તે ભજન ક્લબ પ્રકારની વસ્તુ હોય છે, જેમાં નાચગાન થશે પણ તેમાં ભજનનો ઉપયોગ થશે. તમારી દુનિયા, તમારો સમાજ, તમારો લોકધર્મ. કરો ભજન ક્લબિંગ. આમાં હું શું જણાવી શકું? હું તો કહું છું, તમે પણ ચાલ્યા જાઓ. મોટા ભાગનું જે ધર્મના નામે ચાલ્યું છે તે હંમેશાથી મનોરંજન જ રહ્યું છે. કોઈ નવી વસ્તુ થોડી થઈ રહી છે કે તમે તેમાં આટલું આશ્ચર્ય બતાવી રહ્યા છો. આપણા માટે કયા ધર્મનો મતલબ હોય છે? आज के स्पेशल सेशन में आप सभी का स्वागत है. आइए सबसे पूछते हैं, आज है क्या? પ્રણામ આચાર્યજી. અત્યારે જેમ કે હું જોઈ રહ્યો હતો કે મહાશિવરાત્રિ આવી રહી હતી અને હમણાં ગયા વર્ષે 25 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની આસપાસ એક નવો ટ્રેન્ડ લાવવામાં આવી રહ્યો છે લોકધર્મીઓ દ્વારા, જેઓ પોતાની જાતને નવી પેઢીમાં ખૂબ કૂલ દેખાડવા માટે એક નવા પ્રકારનો ટ્રેન્ડ ચલાવે છે, જે ઇન્સ્ટાગ્રામ વગેરે પર ખૂબ વાયરલ થાય છે. જેમાં તે ભજન ક્લબ પ્રકારની વસ્તુ હોય છે, જેમાં નાચગાન થશે પણ તેમાં ભજનનો ઉપયોગ થશે. મને એ સમજાય છે કે આના કરતાં તો તે લોકો ક્યાંય સારા છે, જે ખરેખર ફિલ્મી ગીતો પર નાચગાન કરીને આવી જાય છે. આ તો કેટલી ઘૃણાસ્પદ વસ્તુ છે કે આપણે તે ભજનને પણ આ વસ્તુની ભેટ ચડાવી રહ્યા છીએ. એકદમ જ હાઇપર સેન્સરી વાતાવરણ હશે. આખી જાહેરાત પણ એવી હશે, જેમાં આખું વાતાવરણ એક લાક્ષણિક ક્લબ જેવું હશે, પરંતુ બસ તેમાં શબ્દો બદલી નાખવામાં આવશે અને તેની એવી જાહેરાત કરવામાં આવશે કે અહીં ભક્તિ છે અને આ છે ને પેલું છે. આ બધું જોવા મળે છે. તમારી દુનિયા, તમારો સમાજ, તમારો લોકધર્મ. કરો ભજન ક્લબિંગ. આમાં હું શું જણાવી શકું? જુઓ, અહંકારના બે ઉદ્દેશ્ય હોય છે. તેને રહેવું તો પોતાના જેવું જ છે. પોતાના જેવું એટલે કે જૂઠું, ઘૃણાસ્પદ, ક્ષુદ્ર, અપૂર્ણ. તેને રહેવું કેવું છે? પોતાના જેવું. પરંતુ તેની સાથે તેણે એવો દાવો પર કરવો છે કે હું તો ઊંચો છું, આત્મા છું, પૂર્ણ છું, અનંત છું, શુદ્ધ છું. વાત સમજાય છે? તો તે હંમેશા એવી કોઈ વસ્તુ પકડી લેશે જેના જોરે તે એવો દાવો કરી શકે કે તે ઊંચો છે, શુદ્ધ છે, ધાર્મિક છે. તે વસ્તુ પકડવા પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે હું રહું તો મારા જેવો જ. હું રહું તો મારા જેવો જ. પરંતુ દાવો કરવાનો મોકો પણ મળી જાય અને દાવો કરતાં જ સુરક્ષાની સુવિધા થઈ જાય છે. કારણ કે જો હું મારા જેવો જ રહીશ તો પ્રશ્ન ઉઠશે કે જ્યારે તું નાનો છે, અપૂર્ણ છે, ગંધાઈ રહ્યો છે, મૂર્ખ છે, આવો છે, તેવો છે, તો પછી તું છે જ કેમ? ચાલ મટી જા. તો રહીશ તો મારા જેવો જ, પણ સાથે સાથે કવચની જેમ એક દાવો પકડી લઈશ કે હું ઊંચો છું, મહાન છું, ભક્ત છું, ધાર્મિક છું. આ બહુ જૂની ચાલ છે. આમાં આજનું કંઈ નથી. આમાં એવું કંઈ વિશેષ નથી થઈ રહ્યું કે મારે તેના પર કોઈ ખાસ ટિપ્પણી કરવી પડે. આ સદાકાળથી થતું આવ્યું છે. મોટા ભાગનું જે ધર્મના નામે ચાલ્યું છે તે હંમેશાથી મનોરંજન જ રહ્યું છે. કોઈ નવી વસ્તુ થોડી થઈ રહી છે કે તમે તેમાં આટલું આશ્ચર્ય બતાવી રહ્યા છો. તમે જેને ધર્મ કહો છો, તમે જણાવો ને, તેમાં મુક્તિની પ્રબળ આકાંક્ષા કેટલી જોઈ તમે લોકધર્મમાં? બોલો, મોટા ભાગે શું છે? મનોરંજન જ તો છે.
આવી ગયો એક વધુ તહેવાર આવી ગયો. મેળા ઠેલો લાગશે. ચાલો 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 મેળો. બધા કપડાં લત્તા પહેરી લો. બાળકો આવી જાઓ, ખરીદી પણ કરી લઈશું. શ્રી રામ પણ વનવાસથી આવ્યા છે, તો ચાલો સોનું ખરીદીએ. ધનતેરસ નજીક છે, દિવાળી પાસે આવે છે. પ્રહલાદ અગ્નિમાં બેસી ગયો હતો. મટવા તૈયાર. અને તે આપણા માટે બની ગઈ હોળી. દિયર ભાભીની મજાક મસ્તી. આપણે ધર્મને હંમેશાથી મનોરંજન જ તો બનાવી રાખ્યો છે. આપણા માટે ક્યાં ધર્મનો મતલબ શ્રુતિઓ હોય છે, ક્યાં વેદાંત, ક્યાં ઉપનિષદ, ક્યાં અવધૂત ગીતા, ક્યાં અષ્ટાવક્ર, ક્યાં આ બધું? લોક ધર્મનો મતલબ જ આ છે. જેટલું ખાવા પીવાનું ધર્મના નામે થાય છે, સરસ, સ્વાદિષ્ટ, રસાવાળું, જાયકેદાર, એટલું અન્ય ક્યાંય કોઈ રીતે નથી થતું. ખાવા પીવાનો આખો કાર્યક્રમ, અને ખાવા પીવામાં એવું જરૂરી નથી કે તેમાં ખીર પૂરી જ બનતી હોય, માંસ પણ બને છે. અને બકરી ઈદ વગેરેનો તો મતલબ જ એ હોય છે કે માંસ જ છે. તો તમે આટલી ગંભીરતાથી લો છો શું લોકધર્મને, કે આટલા આઘાત પામી રહ્યા છો કે અરે ભજન ક્લબિંગ થઈ ગયું? આ હંમેશાથી ચાલ્યું છે ભાઈ, હંમેશાથી ચાલ્યું છે. હું તો કહું છું તમે પણ ચાલ્યા જાઓ. દુનિયા મનોરંજન કરી રહી છે, તમે પણ કરો. તમે કેમ રહી જાઓ છો? હવે મોકો ના ચૂકશો.